કૌભાંડમાં જેકે સ્વામીની ધરપકડ કરવામાં આવી છે। આણંદના રીંઝામાં મંદિર માટે જમીનના નામે ઠગાઈ થઈ હતી। જેકે સ્વામીએ 1 કરોડની ઠગાઈ કરી હતી। જેકે સ્વામી અને મનસુખ ખાનની ધરપકડ કરવામાં આવી છે। સુરત ભાજપ કોર્પોરેટરે કરી હતી પોલીસ ફરિયાદ। બંને આરોપીને કોર્ટમાં રજૂ કરાતા 5 દિવસના રિમાન્ડ માંગ્યા છે। રિમાન્ડ મંજૂર થયા। જમીન કૌભાંડમાં જેકે સ્વામીની હાલ ધરપકડ થઈ ગઈ છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે। જી મનીષ, જમીન કૌભાંડને લઈને જેકે સ્વામીની ધરપકડ, શું છે અપડેટ? જી બિલકુલ, વાત કરીએ તો ભાજપના કોર્પોરેટર હેમાંતસિંહ રાવલજીએ છે તે ફરિયાદ નોંધાવી હતી કે જેકે સ્વામીએ છે તેમની સાથે છેતરપિંડી કરી છે અને જમીનના નામ પર જે રૂપિયા પરાવ્યા હતા। સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર બનવાનું હોય અને અહીંયા ગાડી જો જમીન લેશે તો તેમને મોટો ફાયદો થશે તેવું કરીને તેમની પાસેથી કરોડો રૂપિયા લઈ લીધા હતા। ત્યારબાદ કોઈ પણ પ્રકારની જમીન ના આપી હતી અને રૂપિયા પણ ના આપ્યા હતા। આખરે જે કોર્પોરેટરે છે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદના આધારે જે ક્રાઇમ બ્રાન્ચ છે તેમણે અત્યારે તેમની ધરપકડ કરી છે અને તેની વધુ તપાસ છે તે અત્યારે સીઆઈડી ક્રાઇમ કરી રહી છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર। આણંદ